લક્ષ્મી એગ્રીસીડ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા અહીં આપણે બાજરીનું ફિલ્ડ જોવા માટે આવ્યા હતા. આપણા ડિસ્ટ્રીબ્યુટર મિતુલભાઈ શાહ, નેશનલ ફર્ટિલાઇઝર દેગામ, અને અહીંયાથી ઉપસ્થિત ખેડૂત આપણા બાપુ, જે એમનો બાપુનો આપણે પરિચય લઈએ. કે બાપુ, આપનું નામ? મારું નામ રતનસિંહ સોલંકી, મગોડી ગામ. મગોડી ગામ. આપણે જે આ 22+ એ 22+ બાજરી તમને કેવી લાગી? બાજરી 8 દિવસ જોઈ શકો છો અને બાજરી બહુ સી છે અને બરાબર છે. ડુંડાઈના હાઈટ એની કેવી છે? હાઈટ પણ બહુ સારી છે. વચ્ચે વરસાદનું વાવાઝોડા પડી જતી નથી. અને આપણા ડિસ્ટ્રીબ્યુટરનો પરિચય લઈએ કે એમને આ વેરાયટી સાગર 222+ કેવી લાગી? સાગર 222+ વેરાયટી સારી, દાણો મોટો, ડુંડા ભરાવદાર અને લાંબા, અને ઘાસમાં પણ ખૂબ સરસ, અને ઓલ એન્ડ સોલ વેરાયટી. આપ સૌ ખેડૂત મિત્રો આખા ખેતરની અંદર તમે જોઈ જ શકો છો. આ સાગર 222+નું ફિલ્ડ ઊભું જ છે. કેટલા વીઘાનું વાવેતર છે બાપુ? 16 વીઘા. 16 વીઘાનું 222+નું વાવેતર છે. અને આ તમારો 222+નું વાવેતર કેટલા સમયથી કરો છો? છેલ્લે 8 વર્ષથી તો હું કન્ટિન્યુ દારી બાજરી વાવું છું. અને હવે આ જે વેરાયટી અત્યારે હાલ તમારા ખેતરમાં ઊભી છે, તો આવતા વર્ષમાં આપણે બીજા ખેડૂતોને બી તમે 222+નું ભલામણ કરશો? હા, હું ચોક્કસ ભલામણ કરું છું. 222+ જ વવાય, બીજી બાજરી ના વવાય. એનું ઉત્પાદન અને એનો ઘાસ ચારો પણ સારો હોય છે, મીઠો હોય છે, ઢોરોને ખાવા માટે પણ સારો હોય છે. ઓકે, ધન્યવાદ.